ભાઈ આવી રીતે આવે ને તો બરોબર આવે. હું 2 દિવસનો ભૂખ્યો છું મારા ભાઈ. મને કઈક ખાવાનું આપો ને ભાઈ, કઈક ખાવાનું આપો ને. કંપનીવાળો નટુભાઈ છે ને, કંપનીવાળો નટુભાઈ છે તું? હા ભાઈ, તારી આ પૈસા હા ભાઈ, ઠીક હોય મને ઠીક રખો ભાઈ. હું નટુભાઈ નાટક કંપની વાળો જ છું, પણ મારી આ દશા શેને લીધે થઈ ખબર છે? સિનેમાની દુનિયા એ મારું નાટકની દુનિયાને સર્વસ્વ લૂંટી લીધું ભાઈ. સિનેમાની દુનિયાએ મારી નાટકની દુનિયા લૂંટી લીધી અને મારું એક્ટરનો રોલ જ આપવો બધું લૂંટાઈ ગયું, બધું વેચાઈ ગયું ભાઈ. એક જગ્યાએ જ્યાં તાલીઓના ગડગડાટ હતા ત્યાં સન્નાટો થઈ ગયો ભાઈ. મારા થિયેટરમાં સન્નાટો થઈ ગયો. મને કંઈ ખાવાનું હોય તો આપો ને ભાઈ. બહુ ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે ભાઈ. ભાઈ આજે આ તો જેટલું છે ખાઈ લે, જીજોરિયા જેટલું છે ખાઈ લે. આભાર મારો ભાઈ, આભાર. કોઈ મને તારા એકાદા નાટકની વાત કર, મને મજા આવશે. હે એક તારા નાટકની વાત કર, મને મજા. અરે તમે તો મને આ થેપલું રોલ. મારું લૂંટાઈ ગયા છતાં પણ નાટ્યની દુનિયામાં લઈ આવ્યા. ઓહો, સાંભળો ત્યારે મારા નાટકની એક વાત તમને જરૂર કહીશ દોસ્ત, જરૂર કહીશ. હું પુરુરાજ, સમ્રાટ પુરુરાજનું પાત્ર ભજવતો હતો. સિંહાસન ઉપર બેઠો હતો. અગડે ઠેઠ મારો રાજ દરબાર ગોઠવાઈ ગયેલો હતો અને મારા સૈનિકે આવી અને એક અવાજ માર્યો, હે મહારાજ શ્રી, એક પરમિશન માગું છું, એક રજા માગું છું. બોલ, શું કામ છે? એ સિકંદર ના એક દૂત આવ્યા છે તમારી સાથે સંધિ કરવા માટે થઈને. સિકંદર એક દૂત મોકલ્યો છે. દૂત મોકલ્યો છે, આવવાને. તમે પુરુરાજ સિકંદર, તમે પુરુરાજ સમ્રાટ? હા ભાઈ. તમને શું કહીને મોકલા સિકંદરે? તમને ખબર નથી સિકંદર પાસે છે ને હજારોની સંખ્યામાં સૈનિકનું બળ છે. તમને ચપટીમાં ચોરી નાખશે, ચપટીમાં. તમે સિકંદરને હજી ઓળખો નથી. બસ ઓળખી ગયો સિકંદર, તમને ઓળખી ગયો. એ આ સિકંદર હવે હક તલવારો ખેંચાણી મારા રાજ દરબારની અંદર મારી નાખીએ, સિકંદરને કાપી નાખીએ. નહીં, કોઈએ પણ એક અવાજ કરવાનો નથી. આ તો એક શાંતિ દૂત બનીને આવેલા છે. આ સમ્રાટ નથી. આ તો એ શાંતિ દૂત છે, શાંતિ દૂત. આપણો રાજ દરબાર જો આવ્યા છે. સૈનિક, આખી ટુકડી આપણી બેરેક જાવ એની સાથે, અને એનો પડાવ છે ત્યાં એને સહી સલામત